13મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીનો એક જ પ્રશ્ન છે. સ્વામી પૂછે છે, મહારાજ, ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પ્રથમ થયો હોય અને પછી મટી જાય છે, તે પ્રથમ નિશ્ચય થયો હતો કે નહોતો થયો? ત્યારે સ્વયં પ્રકાશાનંદ સ્વામી કહે છે, જેને પોતાના જીવાત્મામાં નિશ્ચય થયો હોય એ કોઈ રીતે મટે નહીં, પણ શાસ્ત્રમાં ન હોય એવું કોઈ ચરિત્ર ભગવાન કરે તો એ જોઈને એનો નિશ્ચય ટળી જાય છે. શ્રીજી મહારાજ કહે છે, એવી વાત નથી. શાસ્ત્રમાં તો ભગવાનના સમર્થપણા, અસમર્થપણું, કરતાપણું, અકર્તાપણું, આ બધી વાતો આવે છે. એટલે ભગવાનના જે લીલા ચરિત્રો છે એવા કોઈ શાસ્ત્ર બહાર તો છે જ નહીં. પણ થયેલો નિશ્ચય ટળી જાય છે એ નિશ્ચય શાસ્ત્રની રીતે થયેલો ન હોય, કેવળ મનમુખી પોતાની રીતે નિશ્ચય થયો હોય એ ટળી જાય છે. અને શાસ્ત્ર જ ધર્મ અને પવિત્ર જીવનની પ્રવૃત્તિનું કારણ છે. શ્રીજી મહારાજ કહે છે કે જેણે કોઈ દિવસે શાસ્ત્ર સાંભળ્યા નથી એવા અજ્ઞાની જીવ, જેને આપણે કહીએ છીએ જંગલમાં રહેવાવાળા આદિવાસીઓ, જેને કોઈ ખબર નથી, જે કંઈ ભણ્યા નથી, છતાં એમના જીવનમાં પણ જે લૌકિક અને કૌટુંબિક મર્યાદાઓ છે, માતા, બેન, દીકરી, આ બધી મર્યાદાઓ એ શાસ્ત્રમાંથી જ પ્રવૃત્તિ છે. ગમે ત્યારે વર્ષો પહેલા કે યુગો પહેલા કોઈએ શાસ્ત્રની વાત સાંભળી હશે, કોઈ સંતની મહાત્માની વાત સાંભળી હશે, કોઈએ ઋષિ મહર્ષિનો કોઈ ઉપદેશ સાંભળ્યો હશે અને પરંપરાથી એ મર્યાદા ચાલી છે. એટલે શાસ્ત્રની મર્યાદા, શાસ્ત્ર વચન પ્રમાણે જેને નિશ્ચય થયો હોય એ ક્યારે પણ ટળે નહીં. પણ મનમુખીની વાત જ ન થાય.